તો મિત્રો પાણી આવી ગયું છે, પહેલાં આપણે બાફવાની છે મેગી, એટલે આ જુઓ ભૂખડો જે કોબી કોબી ખાઈ રહ્યો। ये खरगोश है, इसको ना पत्ता गोभी बहुत पसंद है। મિત્રો કેમ છો તમે બધા? મજામાં જશો ને સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં। ને અત્યારે વાગ્યા છે રાતના 8 અને હું જમવા બેઠો તો જમવામાં મારી મમ્મીએ બનાવ્યું છે બટેકા ભૂંગળા, અને બટેકા ભૂંગળા ઉપર આપણે લીંબુ નીચવીને ખાઈએ અને આ રવિયા ભરેલા। તો હવે મળશું ડાયરેક્ટ આપણે સીધા સવારે। ઓકે, ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહો અને આ બ્લોગ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો બ્લોગમાં જરૂરથી જોડાયેલા રહેજો। ઓકે, તો મિત્રો ગુડ મોર્નિંગ। સવાર પડી ગઈ હતી ને આપણે આજે એક વસ્તુ બનાવવાના છીએ ખાવાની, તો તમે આ બ્લોગ હવે જોતા રહો। પહેલાં આપણે જવાનું છે મોલમાં, તો ચલો જઈએ મોલમાં, કારણ કે અમુક સામગ્રી મોલમાં લેવાની છે। તો જઈએ આપણે ડાયરેક્ટ વારીના હેપી મોલમાં, ચલો। તો મિત્રો આપણે આવી ગયા હતા મોલમાં અને હવે આપણે માયોનેઝ સોસ ગોતવાનો છે। જો જડી જાય તો સારું છે, કારણ કે મેં નહીં હે માયોનેઝ મારા માટે। તો હવે અહીંયા જોઉં રહો માયોનેઝ ચાય જડે તો, પણ નથી જડી ગયો મિત્રો। વેજ માયોનેઝ ઓરિજિનલ, શું પ્રાઇસ છે આની? 49 રૂપિયા। એટલે મિત્રો ફાઇનલી આપણને માયોનેઝ સોસ મળી ગયો છે, જે આપણને જોતો તો એ હવે આપણે લઈ લઈએ। એક ટમેટો સોસ લઈ લઈએ। ચલો એક ટમેટો સોસ, ચલો એક આપણે ટમેટો સોસ લઈ લીધો છે। ના લઈ લઉં, આજે આયરો જેવો આપણો ભાઈબંધ કોલેજ વાળો યુટ્યુબ। તો મિત્રો ફાઇનલી આપણે 2 સોસ લીધા જે જોતા હતા એ। હવે મેગી કઈ લેવી છે ખબર છે? ગીપી લેવી છે, ગીપી। તો મિત્રો આપણને જે મેગી જોતી છે ગીપીની, એ મેગી અહીં નથી 10 વાળી ગીપીની, તો ચલો બજારમાંથી લઈ લઈશું એ આપણે। તો હવે આપણે બિલ કરાવીને જઈએ ડાયરેક્ટ ઘરે, અને શું બનાવવાનું છે તે હું બનાવતા ટાઈમે તમને કહી દઈશ। ચલો ત્યાં તો મિત્રો મોલમાંથી આપણે 2 સોસ લઈને આવતા રહ્યા હતા। એક તો માયોનેઝ જે મારો ફેવરેટ છે એ, અને બીજો તો ઓલો ટમેટાનો સોસ કિસાનનો આવે એ, બરોબર મિત્રો? તો એ 2 સોસ લઈને આવતો રહ્યો હતો મોલમાંથી। અને મિત્રો હવે આપણે વસ્તુ લેવાની છે મેગી, ચણાનો લોટ, કુબી, ડુંગળી અને ધાણા, બસ આટલી વસ્તુ લેવાની છે। પછી આપણે એ પ્રોસેસ જયદીપના ઘરે ચાલુ કરશું। ઓકે મિત્રો, કારણ કે આમાં જયદીપને પણ બ્લોગ બનાવવાનો છે, તો અમે 2 જણા એના ઘરે આ ખાવાનું બનાવવાની પ્રોસેસ ત્યાં કન ચાલુ કરવાના છીએ તેના ઘરે। ઓકે મિત્રો, તો ચલો મિત્રો હું બધો સામાન ભેગો કરી લઉં અને ભેગો કરીને જઉં ડાયરેક્ટ જયદીપના ઘરે। ત્યાં સુધી જોડાયેલા રહો આપણા વ્લોગમાં। તો મિત્રો જેલે ઘરની બાજુમાં બગીચો છે ત્યાં કણ અમે આવી ગયા છીએ બધું બનાવવા। અને આ જો જયદીપભાઈએ બધું જ સાફ કરી નાખ્યું છે, અને આ અમારો સામાન પડ્યો। અને મિત્રો આજે અમે એક યુનિક વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ, તો બ્લોગમાં જોડાયેલા જ રહેજો મિત્રો, અને બ્લોગ જોવાની પણ તમને ખૂબ જ મજા આવશે। તો બ્લોગ જોતા રહો। અને આ રે આપણા જયદીપભાઈ, અમે એ વસ્તુ બની જાય એટલે સૌ બધા મિતેશ, જયદીપ ને હું બધા ભેગા થઈને ખાશું। શું બનાવવાનું છે હું તમને આગળમાં કહું, ત્યાં સુધી જોડાયેલા રહો। તો મિત્રો અગ્નિ ચાલુ કરવા માટે જયદીપભાઈ સેટઅપ કરી રહ્યા છે। હવે ખાલી હરી નાખવા વાળી વાત છે, બરોબર? હરી નાખી એટલે આગ ચાલુ, હરવે ત્યાં સુધી અમે
બધું સરખું સેટિંગ કરીએ. તો મિત્રો આ ચાલુ કર્યું છે હવે અમે અગ્નિની બધું. તો મિત્રો હું ડુંગળી અને શિમલા મિરચીની બધું સમારી નાખું. ઓકે, તો મિત્રો તમે જોતા રહો કે હું શું બનાવું રહો અને કેવી રીતના બનાવું રહો. ઓકે મિત્રો, ચલો ત્યાં. મિત્રો હું તમને પહેલાં બતાવું કે હું કઈ કઈ સામગ્રી લાવ્યો છું. ડુંગળી, મરચાં, શિમલા મરચાં, પછી મેગી. હવે આપણે મેગી નથી બનાવવાની, મેગીથી કાંઈક યુનિક વસ્તુ બનાવવાની છે બીજી. મેગી પ્રોપર મેગી નથી બનાવવાની. આજે ચોથી મેગી. પછી મરચું, હજુ બીજું શું રહ્યું, હળદર, પછી इसमें भी कुछ लगता है मेरे को, हाँ धनिया, गोभी, और ये मेरा फेवरेट मायोनेज सॉस, પછી ટમેટો સોસ. હવે આપણે બીજું કાંઈ, હા રો ચણાનો લોટ. તો મિત્રો પાણી આવી ગયું છે. પહેલાં આપણે બાફવાની છે મેગી, એટલે બાફવા માટે પાણી કટોરીમાં નાખી દીધું છે. તો મિત્રો પહેલાં હું ડુંગળી સમારી લઉં. ઓકે ચલો. તો મિત્રો હવે શિમલા મિર્ચનો વારો. તો મિત્રો હવે કોબીનો વારો, કોબીને પણ સમારી લઉં. આ જુઓ ભૂખડો જે કોબી ખાएगा, કોબી ખાઈ રહ્યો. ये खरगोश है, इसको ना पत्ता गोभी बहुत पसंद है. તો મિત્રો મેગી બાફવા મેલી હતી આપણે, તો બફાઈ ગઈ છે. હવે આપણે એને આ બાઉલમાં કાઢી લઈએ. તો મેગી આપણે બાઉલમાં કાઢી લીધી છે મિત્રો, બાફેલી. તો મિત્રો મેગી કાઢી લીધી છે આપણે બાઉલમાં. હવે આને એક બાજુ આમ જ રાખશું. તો મિત્રો આમાં લઈ લીધું છે. હવે મિત્રો આપણે આમાં ચણાનો લોટ નાખીશું. જો ચણાનો લોટ વધારે પડી ગયો હોય તો તમે અડધો કાઢી લેવાનો. જો કે આપણે 1-2 મુઠ્ઠી જેવું કાઢવું પડશે, કારણ કે મને એવો એમ છે કે વધારે છે. તો મિત્રો આપણે સ્વાદ અનુસાર મીઠું, મરચું ને હળદર નાખીશું. તો પહેલાં હળદર નાખું આમાં. તો હવે મરચું નાખશું. મિત્રો બધું સ્વાદ અનુસાર જ નાખું, નકર પછી સમજી ગયા ને. તો મિત્રો મીઠું આવી ગયું. તો આપણે જયદીપભાઈના ઘરનું, તો એ થોડું સ્વાદ અનુસાર ચપટી જેવું નાખી દઈએ. અને હવે મેગી મસાલો. તો મિત્રો ફાઇનલી આપણે કઢાઈમાં તેલ આવી ગયું છે. અને હવે આપણે પ્રોસેસ થોડાક જ સમયમાં ચાલુ કરવાની છે. તમને કાંઈ ખબર પડી ગયું હશે હવે કે શું બનાવીએ રહ્યા. તો હું એનાઉન્સ કરી દઉં છું મિત્રો, મેગીના ભજીયા બનાવીએ રહ્યા અમે. તો મિત્રો મેગીના ભજીયા અમે અત્યારે બનાવીએ રહ્યા. તો જોઈએ હવે કેવા બને છે. તો મિત્રો પહેલાં અમે એક ફર્સ્ટ નમૂનો જોઈએ રહ્યા, જયદીપભાઈ તરે રહ્યા અને હું શેફ કરીને આલુ રહું. જયદીપભાઈ બ્રાઉન થાય ત્યાં સુધી રાખજો અંદર. ઓકે ઓકે.
તો મિત્રો હવે અમે તરવા નાખીએ રા ભજીયા. ચલો 1 2 3 અને ચોથાનો 4. તો જયદીપભાઈ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે અંદર રાખીશું. તો તમે આ જોઈ રહ્યા છો કે આજના કોન્સેપ્ટમાં અમે મેગીના ભજીયા બનાવ્યા છે. જે ટોટલ જે પણ સામગ્રીથી કેવુલભાઈ એટલે કે ચક્રમ ચોથો લાવ્યો છે. અને નેક્સ્ટ વ્લોગ આવશે અમારો ચક્રમ ચોથિયામાં પણ આવશે અને વારાહી કોમેડીમાં પણ વ્લોગ આવશે. તો નેક્સ્ટ વ્લોગ સરપ્રાઈઝ રહેશે, જેમાં રેસીપી પણ બેસ્ટ હશે અને લોકેશન પણ જુઓ તમે, લોકેશન પણ બેસ્ટ છે. પણ નેક્સ્ટ અમે આનાથી બેસ્ટ લોકેશન ગોતીશું અને બેસ્ટ રેસીપી પણ આપીશું અને આવા નવા ફની વ્લોગ પણ બનાવીશું. તો બન્યા રહો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલજો નહીં. જય માતાજી. તપેલી નાખી બતાવ્યો. તો ગાઈસ જો આ કાચા આમાં નાખશું તો પાકા. 1 2 3 4 5 6 7 और 1 8. तो फाइनली आधा अधूरा काम हो गया है, आधा काम बाकी. એટલે કે અડધું કામ પતી ગયું છે, અડધું કામ બાકી છે. અને આઈ હોપ કે અમે આટલી મહેનત કરી છે તો અમારી યુટ્યુબ ફેમિલીને એટલું જણાવવા માંગીશું, વધારે નહીં પણ 4000 વ્યૂઝ, બીજું કાંઈ નહીં, બસ આટલો સપોર્ટ કરો. તો તમારા એક સપોર્ટે અમને એટલી અંદરથી ઉમ્મીદ જાગે છે કે ના હજી કંઈક યુનિક કરીએ. એટલે એક સબસ્ક્રાઈબ, એક શેર, એક લાઈક, એક સપોર્ટ તમારું કંઈ બગડવાનું નહીં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવામાં પણ એટલું કરશો તો અમને અંદરથી પણ વધારે લાગણી જાગશે કે ના કંઈક યુનિક કરીએ. હવે કેવું ફેર કર્યું તું એના કરતાં પણ બીજું યુનિક કરીએ એવું અમને મનમાં થશે અને અમે મહેનત કરવામાં પાછા પડશું નહીં. તો મિત્રો વારાહી કોમેડી કપલમાં આ વ્લોગ આવશે અને અમારી ચોથો ચક્રમાં પણ આ વ્લોગ આવશે. તો 2 વ્લોગર ભાઈઓને ફૂલ સપોર્ટ કરો તમે. તો મિત્રો તોડું થઈ ગયું છે ખાલી. હવે આ કાચા કેટલા પડ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. વાહ, આંકડો બરોબર છે. તો હવે અમે તો 11000 વ્યૂ આવી જવા પડ્યો. તો હવે મિત્રો 11 કાચા પડ્યા છે. તો 11000 વ્યૂ તમે લાવી દો અમારા 2 ભાઈની આઈડીમાં. શું કેવું જયદીપભાઈ? હા, મહેનત પ્રમાણે વ્યૂ આવવા પડે, ના આવવા પડે? આવા જ પડે. આ જુઓ તમે લોકેશન જુઓ. આવા કાકા કોઈને કરવાનો જીવ થાય નહીં. વાહ જયદીપભાઈ. ફાઇનલી અમારા મેગીના ભજીયા બની ગયા છે જુઓ. તો ચલો હવે. હા હા હા. તો ફાઇનલી મિત્રો જે સમયની અમે રાહ જોતા હતા ખાવાની, એ ટાઈમ આવી ગયો છે ખાવાનો. તો હવે ખાઈ લઈએ. તો મિત્રો ફાઇનલી અમારા ભજીયા બની ગયા હતા. જુઓ, તો હું તમને 2 ભજીયા મોકલાવું. તમારે ખાવા હોય તો હું તમને પાર્સલ કરી દઈશ. ખાલી તમે ખાલી સબસ્ક્રાઈબ કરી દો અને DM કરી દો, બસ. તો મળીએ હવે ડાયરેક્ટ અમે ખાઈને. મિત્રો મેગીના ભજીયા ખાઈ લીધા હતા. હવે હું જઉં મારા ઘરે. અને કેવા રહ્યા આજના ભજીયા આપણા મેગીના? જોરદાર, બહુ મજા આવી ગઈ. પણ તમને કઈ રીતના અમે શેર કરીએ
કે ભજીયા એટલા બેસ્ટ બન્યા હતા ને કે જો કદાચ તમે અહીંયા અવેલેબલ હોત અને તમે ટેસ્ટ કર્યો હોત તો તમે કહો કે ના જોરદાર ગુડ, બહુ જ અતિશય સુંદર અને મસ્ત હતા. અને પ્લસમાં આપણે શું લાવ્યા હતા, મેયોનીઝ અને ટમેટો સોસ, જેથી સ્વાદ વધારે આવી ગયો, એમ બહુ મજા આવી ગઈ. તો મિત્રો ખાસ વાત જણાવવાની, મિત્રો વારાહી કોમેડી યુટ્યુબ ચેનલ વ્લોગની અને મારી ચોથા ચક્રમ વ્લોગર, આ બે આઈડીઓને તમે સબસ્ક્રાઇબ કરજો અને અમારા દરેક વ્લોગ તમે જોઈ લેજો, મસ્ત જ હશે. અને ગમે અમારા વ્લોગ તો લાઈક શેર કરતા રહેજો તમારા મિત્રોને. અને બીજી વાત મિત્રો કે સબસ્ક્રાઇબ પણ અમારા બે ભાઈઓની ચેનલને કરી દેજો, જેથી અમને પણ ખબર પડે. થોડી ત્યાંથી તમે તમારા એક સબસ્ક્રાઇબર થી અમને એટલી હિંમત મળશે કે ના અમે પણ કંઈક કરીએ. તો આવો ને આવો સાહ અને સહકાર આપતા રહેજો. અમે પણ તમારા નાના ભાઈ છીએ, એ રીતના સપોર્ટ કરજો. જય માતાજી, જય રામાભાઈ.